મારું નામ એન્કર એન્ડ સિંગર દીપક ગોહિલ કોડીનાર સાહેબ જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે શ્રાવણ માસનો પવિત્ર બીજો સોમવાર હોય અને આજ સવારથી આજ ગામે ગામથી બહુ દૂરથી બધા દર્શનાર્થીઓ આજ એક સાથે અહીંયા દર્શન માટે આવ્યા હોય સાથે સાથે અહીંયા પોલીસ સ્ટાફનો પણ ખૂબ સારો બંદોબસ્ત હોય અને એમ કહેવાય કે સાહેબ લાખ इरादे बनाते हैं और टूट जाते हैं सोमनाथ तो वही आते हैं जिसे भोलेनाथ बोलाते हैं कारण કે સાહેબ આ માસ એક એવો માસ છે કે આની અંદર જે દર્શન કરી અને લોકો ધન્યતા પ્રાપ્ત કરતા હોય ને સાહેબ આ એક જ ભોળોનાથ એવો છે કારણ કે કોઈ ગણીને આપે કોઈ તોલીને આપે પણ આ ભોળોનાથ એવો છે કે સાહેબ એ તો દિલ ખોલીને આપે અને જ્યારે ભોળાનાથની અંદર એના સાનિધ્યના અંદર ઉભા હોય ત્યારે એમની એક સ્તુતિ ગાવાનું મન થાય એક તાંડવ ગાવાનું મન થાય એ શૈલ સંગ સમ વિશાલ જટા ઝુંડ ચંદ્રભાલ ચંદ્ર કી કિરણમાં આજ વિમલ વીજ ગાજે હે લોચન જન લાલ લાલ ચંદન की भौर भाल भटकी सिंदूर गुलाल भटकी सहर साजे चंदन की तेज माल सहस्र हृदय कुशल स्फटक जाल रुद्रदाल हर दयाल लाजे हे डम 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 रुबाज नाचे नागेश्वर सुसाद અમારો શંકર મહારાજ આજ હે તાંડવ નાચે મારો ભોલે મહારાજ આજ તાંડવ નાચે અહીંયા દર્શનાર્થી આવ્યા છે સાહેબ એની મનોકામના પૂરી કરજો પણ સાહેબ મારા સીમાડા હાચવીને મારા ભારત દેશના જે જવાન છે એ અમારા સીમાડા હાચવીને બેઠા છે સોમનાથ દાદા એની રક્ષા કરજો એમના પરિવારની રક્ષા કરજો જય સોમનાથ। મારું નામ સિદ્ધાર્થ છે। અમે વાલ્યા ગામ હાસોદ તાલુકાથી 6 કાવડિયા 25 તારીખે શ્રાવણ ચાલુ થયો તે દિવસે કાવડ લઈને સોમનાથ મહાદેવ મંદિરે પેદપાર આવ્યા છે। અમે શ્રાવણના બીજા સોમવારે સોમનાથ પહોંચ્યા છે અને અમને મહાઆરતીનો લાભ મળ્યો છે અને જળ મહાદેવને અર્પણ કરવાનો પણ મોકો મળ્યો છે। એ આ અમારું ત્રીજું જ્યોતિર્લિંગ છે ચાલતા છે।